સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા રજાનગર વસાહતીઓની જાણે કેવાયસી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। લિંબાયત ઝોન કચેરીએ પહોંચી રજૂઆત કરાઈ હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેર વિકાસ અર્થે વર્ષ 1990 થી 94 સુધીમાં રિંગ રોડ, વોહરા, કબ્રસ્તાન, લાલ દરવાજા, ડેફાવાડી, ફાલસાવાડી, ખટોદરા, પાણીની ટાંકી પાસે ગોપી તળાવ વગેરે વિસ્તારના સ્લમ વસાહતને ટીપી 7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 181 પર 12/15ના પ્લોટ દીઠ પરિવારોને પુનઃવસન કરાવવામાં આવ્યું। સુરત મનપાના રેકોર્ડ પર હોવા છતાં લિંબાયત ઝોન કચેરી દ્વારા રાજકીય દબાણમાં સ્થાનિક ગરીબ, શ્રમિક, લઘુમતી સહિત અન્ય સમાજના ટીપી 7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 181 પૈકીના આશરે 250 પરિવારોને આવી નોટિસ પાઠવી યેનકેન પ્રકારે માનસિકતા યાતના આપવામાં આવી રહી છે। મનપા તંત્ર શ્રમિક વસાહતોમાં સંતોષકારક પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નિષ્ફળ રહ્યો છે, ત્યારે શ્રમિક લોકોને રાજકીય હાથો બનાવી આવી મનસ્વી રીતે નોટિસ પાઠવી અરજતા ફેલાવવાનું કાર્ય કરે તે યોગ્ય નથી। સ્થળ પર તમામ કાચા પાકા મકાનોમાં 1995 પહેલેથી પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે। નોટિસ અંગે બુધવારે સ્થાનિક રહીશ કોંગ્રેસ અગ્રણીય અસલમ સાયકલવાલાની આગેવાનીમાં લિંબાયત ઝોન કચેરી ખાતે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને રજૂઆત કરી હતી। સ્થાનિકોને માનસિક યાતના ન આપવામાં આવે તેમજ રઝા નાઝરવાસીઓને હાલમાં સરકાર દ્વારા રાશન કાર્ડની કેવાયસી કાર્યવાહીની જેમ કાર્ય ન કરવામાં આવે તેવી વિનંતી કરાઈ છે। આજ રોજ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન કચેરી ખાતે ટીપી 7 આંજણા ફાઇનલ પ્લોટ નંબર 181 પર રજાનગર વસાહત આવેલી છે। એ જે વસાવત છે કે 1990 થી 1995ની વચ્ચે સુરત શહેરના વિકાસ અર્થે શહેરમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી દાખલા તરીકે ફાલસાવાડી, લાલ ગેટ, ઉધના દરવાજાથી લઈને માન દરવાજા સુધી આવેલી વોરા કબ્રસ્તાનની ઝૂંપડપટ્ટી, સિવિલ 4 રસ્તા પર આવેલી ડેફાવાડી ઝૂંપડપટ્ટી, ખટોદરા પાણીની ટાંકી પાસે આવેલી ઝૂંપડપટ્ટીને શહેર વિકાસ અર્થે અહીંયા પુનઃવસન કરવામાં આવેલ અને એ ઝૂંપડપટ્ટીના વસાહતીઓ 1995 પહેલાથી અહીંયા વસવાટ કરી રહ્યા છે, પરંતુ એવા વસવાટો પૈકીના આશરે 250 જેટલા ઝૂંપડાવાળા વાસીઓને સુરત મહાનગરપાલિકા દ્વારા એક રાજકીય હાથો બનીને જે નોટિસ આપવામાં આવી છે, એ નોટિસ એ પ્રસ્થાપિત કરી છે કે સુરત મહાનગરપાલિકાનો લિંબાયત ઝોન ગરીબ શ્રમિક પરિવારોને સ્લમ વસાહતોને પ્રાથમિક સુવિધા તો સંતોષકારક આપતું નથી, પરંતુ એમને માનસિક યાતના કઈ રીતે આપવું એ ભારતીય જનતા પાર્ટીના હાથો બનીને કાર્ય કરતું વધારે રસ દાખવતો હોય એવી રીતે નોટિસો છે। એ નોટિસોથી ગરીબોમાં અરાજકતા ફેલાઈ, ગરીબોને ખૂબ એનાથી ટેન્શન વધ્યું અને એના કારણે આજરોજ અમે રજૂઆત કરવા ગયા હતા। ઝોનલ અધિકારીને રજૂઆત કરી કે આવી રીતે ગરીબ વિરોધી માનસિકતા સાથે તમે કામગીરી ના કરો કે જે લોકો 1995થી સ્થળ પર વસવાટ કરે છે, જે હાલમાં શહેરના વિકાસમાં કોઈ પણ પ્રકારના નડતરરૂપ નથી, એને આવી રીતે માનસિક યાતના આપવી યોગ્ય નથી। તમે જે કંઈના પુરાવા માંગો છો લેખિતમાં માંગ્યા છે, અમે આપશું, પરંતુ અમને નવાઈ એ બાબતને લાગે છે કે સરકાર દ્વારા અત્યારે રાશન કાર્ડ માટે ગરીબો માટે જે કેવાયસી ચાલે છે એ પ્રમાણે લિંબાયત ઝોનને પણ આ નવી કેવાયસી સિસ્ટમ શરૂ કરી હોય ગરીબ સ્લમ વસાહતો માટે, એવું અમને હાલ તો દેખાઈ રહ્યું છે। અમારી તંત્રને એટલી જ વિનંતી છે કે કોઈપણ રાજકીય પક્ષનો હાથો બનીને ગરીબોને હેરાન પરેશાન ન કરો એવી અમે જાહેર અપીલ સાથે વિનંતી કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।